હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ સિંગદાણા અને કાંદાની ચટણીની રેસીપી. તો અહીંયા મેં 2 ચોપ કરેલા રફલી ચોપ કરેલા છે એ કાંદા લઈ લીધા છે અને અડધી વાટકી જેટલા સિંગદાણા લઈ લીધા છે. તો સૌથી પહેલાં આપણે સિંગદાણાને ગ્રાઇન્ડ કરી દેવાના છે. તો મિક્સર જારની અંદર સિંગદાણા એડ કરી દીધા છે અને તેને પલ્સ મોડ પર આપણે ચાલુ બંધ કરીને આ રીતનો અધકચરો ભૂકો કરી દેવાનો છે. તેની એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાની, આ રીતનો અધકચરો ભૂકો રાખવાનો છે. હવે અહીંયા મેં મિક્સિંગ બાઉલ લઈ લીધું છે. મિક્સિંગ બાઉલની અંદર સિંગદાણાના ભૂખાને એડ કરી દેવાનો છે. ત્યાર પછી એ જ મિક્સર જારની અંદર આપણે જે રફલી ચોપ કરેલા કાંદા લીધા હતા તે એડ કરી દેવાના છે અને તેને પણ પલ્સ મોડની ઉપર આપણે ચાલુ બંધ કરીને ગ્રાઇન્ડ કરી દેવાનું છે. આ રીતનો અધકચરો તેનો ગ્રાઇન્ડ રાખવાનું છે, તેને એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાની. તેને પણ આપણે મિક્સિંગ બાઉલની અંદર એડ કરી દેવાનું છે. તો અહીંયા હવે મિક્સિંગ બાઉલની અંદર કાંદાની પેસ્ટ એડ કરીને આપણે મસાલા કરવાના છે. તો અહીંયા 1 ચમચી જેટલું જીરાનો પાવડર અને ધાણાનો પાવડર એડ કરી દેવાનો છે. 1 ચમચી કાશ્મીરી મરચું એડ કરવાનું છે. 1/4 ટેબલસ્પૂન જેટલું મીઠું એડ કર્યું છે. 1/4 ટેબલસ્પૂન સંચર એડ કર્યું છે. 2 ચમચી લીંબુનો રસ એડ કરી દેવાનો છે. કોથમીરના પાન એડ કરી દેવાના છે અને એકદમ સારો અને અલગ ટેસ્ટ આવે તેના માટે આપણે ઉપરથી વઘાર કરવાનો છે. તો વઘારિયામાં તેલ એડ કરીને જીરું, લાલ મરચું, લીમડાના પાન એડ કરી દેવાના છે અને 1/4 ટેબલસ્પૂન જેટલી હિંગ એડ કરવાની છે અને આ બધું આપણે બરાબર સાંતળી લેવાનું છે અને તેની બધી કચાશ દૂર કરી દેવાની છે. હવે આ વઘારને આપણે બરાબર સાંતળાઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરીને આપણે મિક્સિંગ બાઉલની ઉપર જે મસાલા કર્યા હતા તેની ઉપર એડ કરી દેવાનું છે અને આ તડકો નાખ્યા પછી આપણે બરાબર તેને મિક્સ કરી દેવાનું છે. ફ્રેન્ડ્સ, આ ચટણી જ્યારે તમે બનાવશો ત્યારે તમને શાકની પણ જરૂર નહીં પડશે, એટલી ટેસ્ટી આ ચટણી બને છે. તેને તમે રોટલીની સાથે એમનેમ પણ ખાઈ શકો છો. ફ્રેન્ડ્સ, એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તો અહીંયા આપણી સિંગદાણા અને કાંદાની ચટણી બનીને રેડી થઈ ગઈ છે. તો હું એને સર્વિંગ બાઉલની અંદર લઈ લઉં છું. સર્વિંગ બાઉલમાં તમે લીધા પછી તેને તમે રેફ્રિજરેટરની અંદર 15થી 20 દિવસ સુધી એમની એમ રાખી શકો છો અને બહાર તમે 2 થી 3 દિવસ સુધી રાખી શકો છો. તો હું એને રોટલીની ઉપર સર્વ કરું છું. આ રીતે તમે રોટલીની સાથે પણ ચટણીને ખાઈ શકો છો. તો તમને શાકની પણ જરૂર નહીં પડશે, એટલી ટેસ્ટી આ ચટણી બનીને રેડી થાય છે. તો ફ્રેન્ડ્સ, તમને મારી આજની રેસીપી ગમી હોય તો મારી રેસીપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. બાય, એન્જોય.